દાખલો છોડી દેતા હોય છે। ખાસ એવી કોઈ બોર્ડમાં એવી કોઈ ટ્રીક હોય છે કે તમે દાખલો ભલે ન આવડ્યો હોય, સાચો જવાબ ભલે ના લખ્યો હોય, પણ એની કઈ મેથડ આપે લખી હોય, થોડી ગણવાની પ્રેક્ટિસ કરી હોય તો પણ માર્ક્સ મળી જાય? મેડમ, મેથ્સમાં તો એવું છે કે વિદ્યાર્થીઓ જેટલા સ્ટેપ લખે છે તે પ્રમાણે એમને માર્ક મળે છે। ઓકે, તો રકમ ઉપરથી એ લોકો શરતો લખે ને તો બી 4-5 લીટીઓ આવી જાય, એની આકૃતિ દોરે અને ફોર્મ્યુલા લખે તો પણ એમને અડધો 1 માર્ક તો મળી જ જાય। એટલે કોઈ બી દાખલામાં એને કઈ યાદ જ નથી કરવાનું। રકમ ઉપરથી પહેલી શરત, પહેલો મુદ્દો, ત્રીજો મુદ્દો, એ રકમને 4-5 લીટીઓમાં લખી નાખે, આકૃતિ દોરી કાઢે, સૂત્ર લખી કાઢે તો એમને અડધો 1 માર્ક તો આરામથી મળી જાય છે। જી, ખાસ આ તો વાત થઈ ગણિત વિષયની, પરંતુ જે લાંબા ક્વેશ્ચન એટલે કે જે જોવા મળતું હોય છે ગુજરાતીમાં, એસએસટીમાં એટલે કે સમાજ વિદ્યામાં કે પછી સાયન્સમાં જ્યારે લોંગ એટલે લેન્ધી ક્વેશ્ચન પૂછાતા હોય છે ત્યારે પણ વિદ્યાર્થીઓને યાદ રહેતા નથી। ખાસ કરીને એસએસટીમાં ઇતિહાસ હોય, ભૂગોળ હોય, એ બધામાં જે અઘરા શબ્દો હોય છે, જ્યારે એ યાદ ન રહેતું હોય તો લાંબા ક્વેશ્ચનને યાદ રાખવા માટે શું લખવું જરૂરી છે કે તમે વાંચીને પણ માત્ર યાદ રાખી શકો છો? લાંબા પ્રશ્નો યાદ રાખવા માટે વિદ્યાર્થીઓ પહેલા તો એના મેઇન પોઈન્ટ યાદ રાખવાના છે, દરેક જવાબો પોઈન્ટ વાઇઝ તૈયાર કરવાના છે અને એકવાર જવાબ મોડે થઈ ગયા પછી એને લખી નાખવાનો છે કે એને કેટલું યાદ રહ્યું। અને એની જે પરીક્ષાઓ લેવાતી હોય છે એની સતત જો રોજ પેપર લખવાનો મહોરો રાખે તો એને વારંવાર એનું એ રિવિઝન થાય, એટલે વિદ્યાર્થીને મેમરી થોડી પાવરફુલ બને છે। પ્લસ એને મગજમાંથી કાઢી નાખવાનું છે કે મને યાદ રહેતું નથી, કારણ કે સબકોન્શિયસ માઇન્ડ એવું છે કે નેગેટિવિટીને તરત જ સ્વીકારી લે છે। એટલે વિદ્યાર્થીએ હંમેશા એવું યાદ રાખવું છે કે મારી યાદશક્તિ સારી છે, મને શાળામાં ભણાયેલું, મેં એકવાર વાંચેલું, જોયેલું, મને બધું જ યાદ રહી જાય છે। આ રીતે એને સબકોન્શિયસ માઇન્ડને બી ફોલોઅપ કરવાનો છે તો એની મેમરી ધીમે ધીમે શાર્પ બની જશે। એને પોઝિટિવ સજેશનો આપવાના છે કે ભાઈ મારી યાદશક્તિ દિવસે ને દિવસે વધુ તીક્ષ્ણ બનતી જાય છે અને મને એકવાર વાંચેલું હવે યાદ રહી જાય છે, હું હોશિયાર વિદ્યાર્થી બની ગયો છું। જો એ પોઝિટિવ સજેશનો પોતાને આપશે તો 100% એની મેમરી સારી બનશે અને એને સારું રિઝલ્ટ મેળવી શકશે। ઓકે અંજલિ, ખાસ આ રહેતો